તો ગાઈસ આપણે બધે ફરી આવ્યા છીએ. આપણે ક્યાં ગયા હતા નીરજભાઈ? ને તમે જોયું એમ આજે ઘરેથી મને ખાવા મળ્યું નથી. ઓહ ભાઈ પૈસા. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે આપણે આવી ગયા છીએ પાછા એક નવો બ્લોગ લઈને. ને અત્યારે વાગે છે 12 અને હું ઉઠી ગયો છું. સવારે આવ્યો તો 7 વાગે કામેથી, પછી સૂતો ઘડી 2 કલાક, 9 વાગે સૂતો, 10, 11 ને અત્યારે 12 વાગ્યાનો ઉઠી ગયો. અત્યારે જવું છે વિડીયો ઉતારવા માટે, પાછો શૂટ કરી આવીએ ને બ્લોગ મૂકવો પડશે એટલે. અને આજે જવાનું છે કામે વહેલા 2 વાગે. તો હમણાં ત્યાં વિડીયો ઉતારી આવીએ, ઉતારવા જવું છે એક જગ્યાએ, જોઈએ હવે ક્યાં જઈએ. વિડીયો ઉતારીને પછી ત્યાંથી નીકળી જાય હું જોબ ઉપર. તો કાંઈ નહીં, અત્યારે જમવાનું થઈ ગયું છે તો જમી કરવી ને મળીએ હમણાં પાછા થોડી વારમાં. હેલો ગાઈઝ, તો જોઈ લ્યો જમવાનું અમારું. આ શું છે? ખાવસા છે. આ ખાવસા અને બની ગયું છે દાળ ભાત શાક રોટલી. એમાંથી દાળ અને ભાત છે ને, દાળ ને ભાત 2 વસ્તુ તૈયાર છે. એને રોટલી ને શાક તો બનાવ્યું જ નથી હજી. અને મારે છેલ્લે ખાવસા ખાવાનો વારો આવ્યો છે. અને મારે જવાનું થાય છે મોડું. મારે અત્યારે જવાનું છે વહેલા જોબ ઉપર. મેં હમણાં કીધું એમ, એને ખબર છે છતાં એને દાળ ભાત શાક રોટલીમાંથી સૌથી પહેલા દાળ ને ભાત બનાવી નાખ્યું, જે મને ભાવતું નથી. શાક રોટલી કરી હોત તોય હું એ ખાઈને જાત, પણ એને એ ન કર્યું. દાળ ભાત પહેલા કર્યા એટલે છેલ્લે અમારે ખાવાનો વારો તો ખાવસા જ આવ્યો. કા મજા આવી જ તને એવું કરી જાણી. મેં તને કીધું તો વઘારેલા ભાત બનાવવાનું, તે બનાવ્યું હું આટલું બધું. એવું છે તો જોયું ને તમે, આવું છે. પેલા સવારે હું સૂતો ને 7 વાગે, ત્યારે મને આ કેટલા વાગે હું તો 9 વાગે કા ત્રીજું ગયા પછી હું સૂતો 9 વાગે. 9 વાગે હું સૂતો ત્યારે મને એમ કીધું કે તારે આજે વઘારેલા ભાત બનાવી દે. મને બહુ ભાવ વઘારેલા ભાત, એટલે એ મને કહી અને છેલ્લે મને ખાવસા ખવડાવે છે. હવે દાંત કાઢવા એટલા બધા. તો કાંઈ હાલો હવે ખાઈ પીને મળીએ પછી હવે નીકળું ત્યારે. હવે તો ગાઈઝ આપણે થઈ ગયા છીએ તૈયાર, હેલ્મેટ બેલ્મેટ પહેરીને, અને હવે આપણે નીકળીએ સીધા. તો આપણે નીકળીએ હવે સીધા. એક પ્લાન બન્યો છે હવે. નીરજને મેં ફોન કર્યો છે, મારો ભાઈબંધ છે નાનપણનો, બહુ તમે નહીં ઓળખતા હોય. એને આજે હું મેળવી દઉં, અહીંયા છે થોડા દિવસથી. તો આજે અમે 2 જાહું રખડવા માટે. તો આજે એને હું લઈને જાઉં છું એક વિડીયો શૂટ કરવા. તો કાંઈ નહીં, હમણાં એને મળીએ સીધા આપણે ત્યાં જઈને પછી. હાલો મળીએ. એમાં સાઈડમાં જ ન લેવાય, અહીંયા વચ્ચે હાથ ભરાવે, વચ્ચે જ આવે ભાઈ. મંદિર. હેલો ગાઈઝ, તો આપણે પહોંચી ગયા છીએ જ્યાં આવવાનું હતું ત્યાં. એમાં એવું છે, હું ઘરેથી નીકળો પછી મેં મારા એક નાનપણનો, બહુ નાનપણનો ખાસ ભાઈબંધ, સાવ નાનેથી મોટા થયેલા એવા ભાઈબંધને ઉપાડ્યો. એ હમણાં અહીંયા આવ્યો છે થોડા દિવસ રોકાવા, જેમ મેં કીધું હમણાં પહેલાં. તો એને મેં ઉપાડ્યો એના ઘરેથી, અને હું આવી ગયો છું અત્યારે મંદિરે. અને આવી રહ્યો એ જોર્યો અહીંયા, એ અત્યારે મારા માટે સિનેમેટિક્સ લઈ છે બધા મંદિરના. અને આવી રહ્યું આ મંદિર વાહે, આવી રહ્યું આ જોરદાર મંદિર. અને આ એ નંગ છે મારા નાનપણનો ભાઈબંધ. આ જિંદગી કોઈ દી ભૂલાય એમ છે નહીં. આપણે ભાઈ કહી દો તમે, કા બોલો મોટા ભાઈ જરીક કઈ. અમે તો ડાયરેક્ટ એમ કેટલું કરતા હે તું, ચીટિંગ કરતા હે તું. બોલો ગમે હજી તમ તાર આપણે ચાલુ જ છે. કાપી નાખ્યો. કટિંગ કરવું પડશે. પહેલી થાય એવું કે આપણે ઘણા ટાઈમથી બ્લોગમાં બોલ્યા ન હોય, નવું જોતા હોય, કેમેરો સામે આવી જાય, નવું જોવે છે. ખબર જ હશે, તમે જો બ્લોગર રહીશો તો બસ મારા ભાઈને સપોર્ટ કરજો. અને સવારમાં હું તો નથી ને એવા ભાઈને નાયા વગર મંદિર આવી ગયો છે. એને એમાં એવું નથી તું નાયા વગર ન આવે. મેં કર્યું એવું. એમાં મેં કેવું કર્યું, હું પોતે ઉઠ્યો 11:30 12 વાગે ઉઠ્યો. મેં સીધો આને ફોન કર્યો. મેં કીધું તું જલ્દી તૈયાર થઈ જા, હું અડધી કલાક 15 મિનિટમાં પહોંચું છું. આ બિચારો સૂતો હતો, એને કંઈ કામ નહોતું, આજે સૂતો હતો, શાંતિ હતી. અને આજે એટલે બાકી દરરોજ ઓફિસ ઉપર હોય, આજે ઘરે હતો તે સૂતો હતો.
મેં એને ફોન કર્યો, મેં કીધું તું જલ્દી તૈયાર થા, મારે આવી રીતે કામે જવાનું છે, જલ્દી જોબ ઉપર જવાનું છે અને અત્યારે જવું છે આપણે બ્લોગ શૂટ કરવા માટે, કેમ કે એક બ્લોગ હતો નહીં આપણી પાસે. એટલે મેં કીધું આવી રીતે આપણે મંદિરે જઈ, તું થઈ જાજે તૈયાર. તો ભાઈને ઉઠાડીને સીધો હું લઈ આવ્યો છું, મોઢું ધોવા દીધું, ખાલી બીજું કાંઈ કર્યું નથી. તો આપણે હવે જાતા આવીએ મંદિરે. હાલો હાલો મંદિરે જઈને પછી મળીએ. અંદર તો ફોન લે ગેટ બતાવી દે. હું કરી હવે આવ્યા ને અત્યારે મંદિર ખુલ્લું જ હતું. આ જેટલો વાત કરીને આપણે એટલી વાતમાં મંદિર થઈ ગયું બંધ. નસીબમાં નથી નીરે, મંદિરે નસીબમાં નથી. હવે તો કાંઈ નહીં, હવે બહારથી જરીક વિડીયો દર્શન ઉતારી. કરી લઈએ આપણે. ભોળાનાથ ઉપરથી જોવો ને અંદરથી ક્યાં कभी कभी लगता है कि आप उन्हीं च भगवान है. ઈ દાંત કરતા હશે. સાચી વાત છે. અહીંયા નજારો છે જોરદાર એક નંબર. એના બધાના સિનેમેટિક્સ લઈ લઈ અને હમણાં જો આમાં બતાવીએ તમને, ખાલી જોયા કરો તમે. ગાઈસ એમાં એવું છે, મંદિર થઈ ગયું છે બંધ અને હવે જરીક અહીંયા સિનેમેટિક્સ લઈ છે આપણે. નીરજભાઈ જો મારી માટે મહેનત કરે છે બિચારો, સારું છે કામકાજ એનું, મને ગમ્યું એનું કામકાજ. એને મારે જોબ ઉપર રાખવાનો છે હવે મારી યારે. અને હવે અહીંયાથી અમે નીકળશું પાછા હવે બીજી બાજુ. હવે ક્યાં જઈએ તો કાંઈ નક્કી નથી. વાહ ભાઈ ભાઈ, મસ્ત નજારો છે મસ્ત. અને હવે નીકળીએ આપણે અને ક્યાં જઈએ કાંઈ નક્કી નથી. હમણાં મળીએ ક્યાંક જઈને, ક્યાંક તો જાઉં મળીએ હમણાં. હાલો કેવી ક્લિપ આવી આપણે બાઇકની? જોરદાર હો. એક નંબર. પાક્કું એક નંબર ક્લિપ આવી છે, તમે ખાલી જોયા કરજો. અમે મંદિરે બંદિરેથી જો નીકળી ગયા તમે જોયું હતું, પછી હવે કાંઈ બ્લોગ બનાવવા હતું નહીં તો અમે નીકળી ગયા હવે ખાલી ખોટા આટા મારવા માટે. અત્યારે આવ્યા સોડા પીવા. સોડા પીને પછી ક્યાં જવું છે ભાઈ? સોડા પીને ક્યાં જવું હવે? આપણી આવી ગઈ છે લીંબુ સોડા, ઓલવેઝ ફેવરેટ. અને આઈ રહ્યો નીરજભાઈ, એને તડથી પીવાય હોય. અને એને તડથી પીવાઈ ગઈ. એને કીધું, મેં કીધું આપણે વિડીયો તો ઉતારવો પડશે ને, લીંબુ સોડા લીધી તેમ. તો કે એવું બધું કરવું પડે. અત્યારે એવું છે, સુરતનું ટેમ્પરેચર બહુ જાજુ છે, એટલે મેં કીધું લીંબુ સોડા પીવી પડશે. તે કીધું લીંબુ સોડા કોની ફેવરેટ છે તમને ખબર જ છે. તો કાંઈ નહીં, હવે લીંબુ સોડા પી પછી તને હવે કઈ બાજુ જાવ? ઘર બાજુ. પંડિતના ગલ્લે જઈ પેલા. अभी मजा आएगा ना भिड़ो. હું નથી ખાતો ભાઈ, આ ખાવાનું આને ચાલુ કર્યું છે એટલે એને લઈને હું જાય ખાલી. હવે બેમાંથી એકય નથી ખાતા ભાઈ. કઈ બાજુ જવું હવે? સોડા પી લો, ખબર પડે. હવે સોડા પીને પડી. હાલો આપણે આમ પથારી ફરી ગઈ છે અત્યારે. આમ જોવો ધૂળ 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 નકરી. એમાં એવું છે, વરસાદ આવી ગયો તો કાલે પરમદી છાંટા આવ્યા હતા ને કા, એમાં છાંટા આવ્યા હતા ને એમાં આખી ગાડીની પથારી ફરી ગઈ. આમ જોવો ખાલી તમે, ધૂળ ધૂળ થઈ ગઈ છે આખી ગાડી. હું કાંઈ નથી બતાવતો. मेरे को तो ऐसा धक धक हो रहा है. मेरे को भी हो रहा देखिए. કાંઈ નહીં, ઓલું પૂતો ઓલું મૂકી દેવી. ઓલું મૂકી. આજ કોને ખબર, સોડા પીધા પછી દાંત જ આવે છે.
આ બધા જો જોવે છે. તો ગાઈસ આપણે બધે ફરી આવ્યા છીએ. આપણે ક્યાં ગયા હતા નીરજભાઈ? મંદિરે. તો મંદિર હતું બંધ. હા, એ મંદિર હતું બંધ, ત્યાં ગયા હતા. અને તમે જોયું એમ આજે ઘરેથી મને ખાવા મળ્યું નથી. ઘરે ખાવાનું ન દીધું. આજે શાક રોટી ને એવું બનાવું કહી દીધું, મને ખાવસા ખવડાવીને મોકલી દીધું. તો હાલ આપણે ઓલા પણ અન્ન ક્ષેત્ર છે ને બે ये फंस गया सीएम. અમારે બહાર ખાવાના દિવસો આવ્યા છે એવી વાત છે. હવે તો પૈસા લે બહુ ભાઈ પૈસા લે. હાલો જલ્દી આપણે એન્ડ કરી દી. તો કાંઈ નહીં, આ તો આજનો આપણો બ્લોગ મંદિરે ને બધે જઈ આવ્યા. અને હવે નીરજભાઈ આપણે પાછા ક્યારે મળીશું? બસ હવે ટૂંક ટૂંક જ સમયમાં મળશું, કેમ કે નીરજભાઈ કાલે જાય છે ગામડે, એના કામ છે ત્યાં આગળ. અને પાછો આવે પછી આપણે પાછા એની યાર બ્લોગમાં મળશું. તો આજનો તો આ બ્લોગ જો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. અને પછી બસ મારા ભાઈને આવી રીતે સપોર્ટ કરતા રહેજો. બસ ધીમે આવું ધીમે અમે ટીપે સરોવર ભરવાના છીએ. ટીપે સરોવર ખાલી થતું ગયું. 100 થવા આવ્યા તો એમાંથી 94 થઈ ગયા તો સબસ્ક્રાઈબર. આવું તમે ન કરો, તમને રિક્વેસ્ટ છે સબસ્ક્રાઇબ કરો કરો યાર, અને કરો. એટલું શેર કરો અને સપોર્ટ કરો. નકર અમારે 1000 સુધી સપોર્ટ કરો. નકર તો અમે આમ કામયાબ થઈ જશું. નકર कैसा लगा मेरा मजाक? અમારે ખોટા તમને માના આમ સબસ્ક્રાઇબ કરાવડાવ. અમે ઈ નથી એટલે તમે પ્રેમથી સબસ્ક્રાઇબ કરી લેજો. આવા નવા બ્લોગ જોવા મળશે તમને અને મજા આવશે. હાલો કાંઈ નહીં, આપણે મળીએ હવે પાછા આવા નવા બ્લોગમાં. ઓલા ફૂટાવાળા બંને શું કરું એને લઈ? ફૂટાવાળા